સદભાવના વૃદ્ધાશ્રમ નારોલા સોજન નારોલા છે અને આ ઝાડવા ઉજરનાર સદભાવના ટ્રસ્ટ છે વૃદ્ધાશ્રમ. ગામડે ગામડે એવું બીડું ઉપાડવામાં આવ્યું કે એક ગામડું એવું ન હોવું જોઈએ કે ત્યાં વૃક્ષ ન હોય ને ક્યાંય રોડે ન હોય. કોઈ પણ રોડે તમે જાઓ તમને આમ 10-10 ફૂટના વેળે તમને બધે ઝાડવા જોવા મળશે. એવું નહીં એક જ બાજુ, ગમે એ રોડે જાઓ, કોઈ પણ રોડે જાઓ તમને બધે 10-10 ફૂટના અંતરે ઝાડવા જોવા મળશે. અને ઝાડવાય તે આ સદભાવના વૃદ્ધાશ્રમે એવું બીડું કહેવામાં એવું ઝાડવું જ્યાં વાવ્યું એ ઝાડવું કદાચ ન ઉજરે અને સુકાઈ જાય તો એને બીજી વાર રિપીટ બીજું ઝાડવું વાવીને એ ઉજરવાનું ફરજિયાત. અને એનો એક બંબો પાણીનો આવે ટેન્કર, એ રોજ પાણી પાવા નીકળે. 8 દિવસે ને 8 દિવસે એના ખામણા કરવા નીકળે અને એટલી પ્રેજી રાખે ઝાડવાને સેજ મોટા થઈ જાય એટલે પાછા પિંજરા હરખા બાંધે, પિંજરા હરખા કરે, રોજે રોજની માવજત એ લોકો કરે અને સારી રીતે ઉજેરે. ક્યાંય 10-10 ફૂટના અંતરે ઝાડવા છે, 27 ઝાડવા વાવેલા છે. કહેવાનો ખાલી કર્તવ્ય એટલો કે આ સદભાવના વૃદ્ધાશ્રમ જેણે બીડું પાડ્યું કે ભાઈ તમારા ગામના પૈસાવાળા વ્યક્તિ હોય ને પૈસા રોકી શકતા હોય તો અમે ઝાડવા રોપવા તૈયાર છીએ. ખર્ચો તમારે દેવાનો, સેવા કાર્ય અમે કરશું. જે એ ગામડે ગામડે એના ટ્રેક્ટરો લઈને આવે અને એના માણસો મેકે અને એ લોકો ઝાડવા ઉછેરે. તો આ બહુ સારું અને સારામાં સારું કામ કહેવાય. આપણા ઘરે એક ઝાડવું હોય તો આપણે નથી ઉછેરી શકતા, તો આ લાખો હજારો ઝાડવા ઉછેરવાના. જ્યારે તાવતે વાવાઝોડું આવ્યું ને તે હજારો લાખો વૃક્ષો પડી ગયા હતા, પણ એની જગ્યાએ અત્યારે એની કરતાં 10 ગણા વૃક્ષ રોપવામાં આવ્યા છે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા. અને સોજન બીજા હોય છે કે જે એની પૈસા મજૂરી જે ખર્ચો લાગતો હોય એ બીજા આપતા હોય છે, પણ સેવા કાર્ય સદભાવના વૃદ્ધાશ્રમ કરે છે. જે વિશ્વનું મોટામાં મોટું વૃદ્ધાશ્રમ છે રાજકોટ. આ એણે એક બીડું ઉપાડવ્યું, એની કરતાં અનેક ગણા ઝાડવા આપણે રોપવા છે. અને ખરેખર રોપ્યા એણે ઝાડવા જે તમે જોઈ શકો 10-10 ફૂટના અંતરે કોઈ પણ ગામે જાઓ, ગમે એ રોડે જાઓ તમને સદભાવના વૃદ્ધાશ્રમના બોર્ડ તમને જોવા મળશે. સદભાવના વૃદ્ધાશ્રમના બોર્ડ તમને જોવા મળશે. ભલે સોજન અલગ અલગ હોય, જેમ અહીંયા વાવડીમાં નારોલા છે, એમ ગારિયાધારમાં JK સ્ટાર છે, એમ બધે અલગ અલગ, બધે અલગ અલગ દાતા અલગ અલગ હોય છે, પણ કાર્ય કરનાર એક જ સદભાવના વૃદ્ધાશ્રમ. જે ગમે ત્યાં જાઓ, અહીંયા ગારિયાધારમાં જાઓ કે તમે રાજકોટ જાઓ કે અમરેલી જાઓ કે બાબરા જાઓ કે જસદણ જાઓ, ગમે ત્યાં જાઓ એક જ નામ સંભળાય છે સદભાવના વૃદ્ધાશ્રમ. તો કહેવાનું એ કે આ ટ્રસ્ટે બહુ સારું કામ કર્યું છે કે સૌરાષ્ટ્રને ગ્રીનરી બનાવવાનું. કારણ કે જીવનમાં મહત્ત્વ વૃક્ષનું છે. એની નીચે છાંયો મળે રહે, પછી તડકો કાપે છે, લૂ કાપે છે, ઓક્સિજન વાયુ આપે છે અને ઘણું એમાં જીવન જરૂરિયાત. અને ઝાડવું એટલે એક જીવન જરૂરિયાત છે કે તમે તડકો લાગ્યો તો બેસી શકો, હાલીને જતા હો તો આરામ કરી શકો. અત્યારે જે હું હાલીને જાઉં છું તો આરામ કરી શકું અને ઝાડવા નીચે બેસી શકું કે ઝાંયડે બેસી શકું. અને એટલે જ હું સદભાવના વૃદ્ધાશ્રમને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું કે જે સૌરાષ્ટ્રને એને ગ્રીનરી અને ઝાડવામય બનાવ્યું એ બદલ સદભાવના વૃદ્ધાશ્રમનો ખૂબ ખૂબ આભાર હૃદયથી વ્યક્ત કરું છું. અત્યારે પગપાળા ચાલીને જવામાં ગમે ત્યાં જાઓ સૌરાષ્ટ્રમાં તમને થાક નથી લાગે એમ, કારણ કે રોડ બહુ સારા થઈ ગયા. અને બીજું કે ગમે ત્યાં તમે જુઓ વૃક્ષ નકરા એટલા વાવેલા છે, તમને થાક નથી લાગવા દે એમ. કારણ કે થાક લાગે ત્યાં તમે સાંયે બેસી જાઓ તો ઓટોમેટિક થાક ઉતરી જાય. કારણ કે એની મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને એ મોજથી હેલ્યા જઈને હવે મુંદર 4 કિલોમીટર દિવસે અને સામો માતાજીનો જોવો તમે દેખાય, માતાજીનો પર્વત દેખાય છે કે ડુંગરા માથે આયશ્રીમાં ખોડિયારમાં બિરાજમાન છે. ત્યાં દર્શને જવાનું છે તો ચાલતા જઈએ છીએ, મોજ આવતી જાય છે.